તો આ મેં 10 જ મિનિટમાં બનાવીને રેડી કરેલો નાસ્તો છે. મુંબઈ સ્ટાઇલ મસાલા પાઉં છે. જય શ્રી કૃષ્ણ. આરતીના કિચનમાં તમારું સ્વાગત છે. આજે બનાવવા છે મુંબઈ સ્ટાઇલ મસાલા પાઉં. ચાલો બનાવીએ. તો મસાલા પાઉં બનાવવા માટે આ રીતના જે પાઉં આવે છે તે લઈ લીધા છે. તેને આપણે કટ કરશું. તમને બતાવું કઈ રીતે કટ કરવાના છે. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બંને પાઉંમાં કટ લગાવી દેવાની છે. તો મુંબઈ સ્ટાઇલ મસાલા પાઉંમાં અંદર સ્ટફિંગ ભરવામાં આવે છે. પણ સ્ટફિંગ ભરતા પહેલા આપણે એને પાઉંને પહેલા શેકી લેવાના છે. એટલે સ્ટફિંગ ભરતા સરળ રીતે સ્ટફિંગ અંદર ભરાઈ જાય. તો સ્ટફિંગ બનાવતા પહેલા પાઉંને આપણે સારી રીતે શેકી લેવાના છે, જેથી સ્ટફિંગ આપણને બરોબર ભરતા ફાવે. આ રીતે એકદમ શેકી લેવાના છે પાઉંને. પાઉંને પહેલા શેકવાથી જે આપણે સ્ટફિંગ બનાવશું ને એકદમ આસાનીથી અંદર ભરાઈ જશે. આવી જ રીતે બીજું પાઉં પણ શેકી લેવાનું છે. તો હવે આપણે પાઉંમાં બનાવવા માટેની સ્ટફિંગ તૈયાર કરશું. એના માટે પહેલા તેલ એડ કરી દેવાનું. તેલને સારી રીતે ગરમ કરી લેવાનું. તેલ ગરમ થઈ ગયું છે અને તેલમાં આપણે સૌથી પહેલા નાખવાનું છે જીરું. જીરું એડ થઈ જાય એટલે એમાં થોડી હિંગ નાખી દેવાની. અને ઝીણો સમારેલો કટ કરેલો કાંદો એડ કરી દેવાનો. સારી રીતે એને સાંતળી લેવાનું. થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. મારી રેસીપી તમને સારી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જેથી મારા નવા નવા વિડીયો તમે જોઈ શકો છો. અને મારી બધી રેસીપી તમે ટ્રાય કરજો. એકદમ સહેલી ને સરળ રીતે હોય છે. અને સ્વાદમાં પણ એકદમ બેસ્ટ હોય છે. એકદમ ઝીણું કટ કરેલું છે એટલે એકદમ ફટાફટ ચડી જાય છે. હવે એમાં એડ કરવાની છે આ ઝીણી સમારેલી શિમલા મિર્ચ, જે બિલકુલ તીખી નથી હોતી. તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો આમાં ઝીણી સમારેલી લીલી મરચી પણ કટ કરીને એડ કરી શકો છો. છોકરાઓ પણ ખાઈ શકે એના માટે મેં મરચી એડ નથી કરી. હવે બે વસ્તુ થોડું ઘણું નરમ થઈ ગયું છે. હવે એમાં એક ટામેટું એડ કરી દેવાનું છે. એને પણ સારું એવું બધા સાથે મિક્સ કરીને થોડી વાર ચડવા દેવાનું છે. તો બધી વસ્તુ સારી રીતે ચડીને રેડી થઈ ગઈ છે. હવે આમાં મસાલા કરવાના છે. થોડું એવું લાલ મરચું પાવડર, થોડી હળદર એડ કરશું, થોડું ધાણા જીરું પાવડર, જે આપણે રેગ્યુલર મસાલા જે બેસિક મસાલા યુઝ કરતા હોય તે જ એડ કરવાના છે. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. મીઠું થોડું ઓછું જ એડ કરવાનું છે. આ છે ચાટ મસાલો અને ગરમ મસાલો. જો તમારી પાસે ગરમ મસાલો ન હોય તો તમે પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો. અને ચાટ મસાલો એડ કર્યો છે એટલે મીઠું થોડું ઓછું એડ કર્યું છે, કારણ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય જ છે. તો થોડું ધ્યાનથી એડ કરવું. બધી વસ્તુને સારી રીતે ચડવા દઈશું. તો છે ને એકદમ ઓછા મસાલા અને ઓછી વસ્તુથી બનાવેલી રેસીપી. બધી જ વસ્તુ આપણને ઘરમાંથી સરળ રીતે મળી જાય એવી જ છે. તો એક વાર જરૂર ટ્રાય કરજો. મસાલા ચડીને રેડી થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે આ તૈયાર કરેલો મસાલો પાઉંમાં એડ કરી દેવાનો છે. અને મુંબઈમાં તો કેવું કે રેસ્ટોરન્ટમાં અને લારી પર બનાવતા હોય છે. તો તવા પર જ શેકીને ભરી લેતા હોય છે. પણ આપણે એવી રીતે નથી કરવાનું. આ રીતે આપણે મસાલો સારી રીતે ભરી લેવાનો છે. બંને પાઉંમાં આપણે આ રીતે જ મસાલો ભરી લેવાનો છે. આવી રીતે મસાલો ભરી લેવાનો છે. બંને પાઉંમાં આ રીતે મસાલો ભરીને રેડી થઈ ગયું છે. અને બાળકો માટે બનાવું છે એટલે બાળકોનું ફેવરેટ એવું ચીઝ તો એડ કરવું જ પડે. તો આમાં આપણે આવી રીતે ચીઝ એડ કરી દેવાનું છે. તમે કોઈ પણ ચીજ લઈ શકો છો આના માટે. મેં મોઝરેલા ચીઝ મારી પાસે હતું એટલે એ લીધું છે. તમે ચીઝની સ્લાઈસ, ચીઝની ક્યુબ ગમે તે તમને ભાવતું એવું યુઝ કરી શકો છો. ચીઝ એડ કરવું એકદમ ઓપ્શનલ છે. જો તમે કરો તો એનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે. આવી રીતે બંને પાઉંમાં આપણે આવી રીતે ચીઝ એડ કરી દેવાનું છે. ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ એકવાર નાખીને જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. આવી રીતે પેક કરી દઈશું. અને હવે આને પાઉંને પાછા આપણે શેકવાના છે.
જે કડાઈમાં મેં સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે જ કડાઈમાં આપણે પાઉને પાછા શેકી લેવાના છે. આપણે પહેલી વખત તો શેકા જ છે અને બીજી વખત શેકવાનું એ કારણ છે કે એકદમ ઉપર નીચે બધેથી એકદમ મસાલો થઈ જાય છે. હવે એક આ પાઉં લઈ લીધું છે, તમે જોઈ શકો છો આપણે રેડી કર્યું હતું એ જ છે. આમાં આપણે એડ કરી દઈશું. સારી રીતે શેકી લેવાનું છે. આવી રીતે પલટાવીને પણ શેકી લેશું. તમે જોઈ શકો છો એકદમ મસાલા વાળું પાઉં થઈ ગયું છે. એટલે જે કડાઈમાં આપણે સ્ટફિંગ બનાવ્યું હોય ને તો સેકન્ડ ટાઈમ એ જ કડાઈમાં પાઉં શેકી લેવાનું, એટલે બધી બાજુથી એકદમ મસાલેદાર પાઉં રેડી થઈ જાય. આવી રીતે એકદમ ધીરે ધીરે પલટાવી લેવાનું, જેથી સ્ટફિંગ બહાર પણ નહીં આવે અને પાઉં પણ એકદમ સરસ રેડી થઈ જાય. તો મસાલા પાઉં બનીને રેડી થઈ ગયા છે. એની પર આપણે થોડાક કાંદા એડ કરી દઈશું અને થોડી સેવ એડ કરી દેવાની છે. અને એની સાથે થોડા કાંદા અને આ થોડી સેવ. મસાલા પાઉં બનીને રેડી થઈ ગયા છે ને એકદમ જોરદાર મસાલા પાઉં બનીને રેડી. 10 જ મિનિટમાં મસાલા પાઉં બની જાય છે. જો તમારા ઘરે પાઉં હોય તો તમે ફટાફટ મારી આ ફૂલ રેસીપી જોઈને જરૂર ટ્રાય કરી લેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.